પીયુન ખવડાવ, શિવન ખવડાવ, ખવડાવ ખવડાવ ખવડાવ. હા ખવડાવ ખવડાવ. હા બુક કરે. પાછું ખવડાવ દે, પાછું ખવડાવ. હા બુક. અરે 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 અરે. તારું ક્યાં? તારું ક્યાં પીયું? તારું સફરજન ક્યાં? તારું ક્યાં? હા તો તું અબુક કર. હવે શિવું ને અબુક કરાવ. વાહ કર લે અબુક કરાવ. હા હવે તું કર. હવે તું અબુક કર. અરે 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 અરે. શિવ એને વાલા વાલા કરતો એ શું કરે? શિવ એને વાલા વાલા કરતો લે મૂર્તિ કરવા માંડી. કરતો ને તું. હા અરે 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 અરે. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના. તો જો પ્રિયલ ને શિવ એ તો હવારમાં નાસ્તો કરી લીધો ને પછી ઘડીક વાર રમી લીધું. પ્રિયલ પ્રિયલ જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ. કર 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 જય શ્રી કૃષ્ણ કરો. સીતારામ. હા જય શ્રી કૃષ્ણ. રામ 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 રામ. શ્રી રામ જય જય રામ. નાસ્તો કરી લીધો, સફરજન ખાઈ લીધું, પછી દડ ફુગાએથી રમી લીધું. નહીં શીવું તું ને પીયું બે રમતા હતા ને. જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. પછી આંગણવાડીએ જવું આપણે? આજ રજા ને? આજ રજા. હા આપણી આંગણવાડીએ જવું તારે ને પીયું ને બેય ને? હાલો બે. આઈ નો ગમે તમારી આંગણવાડી જ ગમે ને? ક્યાંય નો ગમે. આ ક્રિકેટ રમવું હોય નહીં શિવું ને? હા નાસ્તો કરી લીધો ને તે સીધી બે આ કઈ કે મારે કાલની જેમ હિંચકા ખાવા ને શિવ દેખી ગઈ દડો તે ઊંચો ચડી ગયો તો. કાલનો ઊંચો ચડી ગયો તો ને અહીં ઝાડવામાં ટીંગાઈ ગયો તો ને ઉપર. પછી કન્યા આપડી દીધો. હા મામાએ આપડી દીધો. તે શિવ જો ક્રિકેટ રમે ને પ્રિયલ હિંચકામાં ખાતી જાય ને એને જોતી જાય. હા એનું હાલે છે બધું. હાલે છે ને. તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? એ કુડકુડિયું. હાલો ભાઈ પાછો એનો દડો અટવાઈ ગયો. હાની બેની રમત પૂરી થાય ને દડો હે ને ઝાડવામાં અટવાઈ ગયો. ઓલા બાંધી દીધો ને તે જાને તો ઉઠીને સીધો બહાર લઈ આવે એટલે ઈ જ કહો તો એને એની પસંદ નું ગેમ રમે છે. આને એની પસંદ નો ઈ જ કહો. તો બેન પપ્પા પ્રિયલ ના પપ્પા પાસે બે રમે તો આપણે થોડું ઘણું કામ કરવા માંડીએ. તો છે ને અત્યારે 10:30 વાગી ગયા ને પ્રિયલ ને શિવન બે ગાડીમાં રમતી હતી. પછી પ્રિયલ ને કહું હાલો હવે હોવાનો ટાઈમ થઈ ગયો ને તેની જો માય પણ હતો ત્યાં પડ્યું તું ખોખું ટ્યુબ નું લઈ લીધું ને પ્રિયલ ના પપ્પાને કહું તમે ચા પાણી પી લ્યો. ચાય દહીણું કરીને રાખ્યું. દહીણું મૂકતા આવો હવે. હવે ઘંટી ખુલી ગયો ને તે દક્ષા પાણી બધું થામ ને ધોવાનું ભરવાનું ભરાઈ ગયું. શિવ ને પ્રિયલ ને બે ને પવન બહુ છે ને ગાડીમાં રમાડતો હતો. બે ને અહીંયા રમવાની મજા જ આવતી હતી. હજી આવું નતું પણ હવે ને આને આવે નીંદર. દહીણું મૂકવા જાવું. મેં કીધું દહીણું મૂકતા આવો. દહીણું મૂકવા જાવ તો પ્રિયલ દક્ષા નવરી થઈ ગઈ ને તો પ્રિયલ ને હુરાવી દે ને હું દહીણું મૂકતો આવું. નાવા ગયા નાઈ નીકળે મારે કીધું હોય તો ઠીક છે ને તરગડી માં હુરાવી દે હે. ઠંડો ઠંડો પવન આજ તો હે. હવાર હતી ઝાકળ. ચા પીવાની મજા આવે આવી ઠંડીમાં. અરે ચા દક્ષાને કાળ દહીણું થઈ ગયું હતું મૂકવા જાવ ને પેલા હા એટલે પડી ગયો જાવ એક રકાબી
શિવ તો જો પછી રિક્ષામાં રમવા માંડ્યો. જોરય શિવવા જોરય જાઉં તારે એને કિરણ પૂછે કિરણ ને આજ વયો જાવું ને એ કિરણ ને પૂછે તો શિવ ઈ કે આપણે વયો જાવું ને આજ તો હજી શિવ એમ કહે કે કાલ ઈ કે કાલ હવે કોઈ પાસે નો આવે પીયું આમ છો તો પૂરો હવે નો આવે એ ઢીંગી એ ઢીંગો આર્યો આમ છો એક દી ફયા નથી હુવડા દીધી તે હુઈ ગઈ હતી ને તું જો ફયા હુવડા દઈ જા જા તો ઢીંગો આપે આર્યો પીયું ને આ કેમ નહીં હુઈ જા મારતી કો હવે જો એ નીંદર આવે એટલે પૂરું પછી કોઈ પાસે નહીં જવાનું પપ્પા પાસે નહીં ગમે એવી રમતી હોય ને હાલો હાલો નીંદર એનું એવું કે આગળ જો 10 મિનિટ નીંદર કરીને ઉઠી ગઈ પછી તો પછી એને તમે ગમે એવી ટ્રાય કરી લ્યો તો એ બપોરે 2 વાગ્યા સુધી સુવાનું નામ ન લે આવે ગાડીમાં તો જો ટોપી કાઢ ને એટલે દક્ષાને રિક્ષામાં જાય પછી એમ જ કહું કે એને નીંદર આવતી હોય ને એટલે ફટાફટ તારે ઉડાવી દે હાલો હાલો નીંદર ચડી ગઈ તો ચડી ગઈ શિવ ડિસ્કો કરે લે જોઈ લે કર બે ડિસ્કો કરે વાહ જોઈ લે ઓલી કેમ કરે જો શિવ કરે એમ કર શિવ કેમ કરે એમ કરે કોઈ શિવ કેમ કરે તો જો મેં ભારતીબેન ને ઘરે આવી ગયા ને પ્રિયલ ને જો સ્વીટુ ગમી ગયું સ્વીટુ ગલું ગમે કે તને હા લે રમાડે ને જો હા ડાયું છે ને તારા જેવું કે વાયડું છે ડાયું જો તો પ્રિયલ અરખાણે આય પ્રિયલ ક્યાં સ્વીટુ આમ કરતો પ્રિયલ આમ કરતો હા લે ઓ હોય આય આમ કર આમ એમ કરતો પ્રિયલ એને તો રમતો એકલી જો હવે રમાડી લીધું ચરાઈ ગયું બસ હાલો હવે ઘરમાં જાય હાલો ના પાડે ના એ જ રમવું જો ત્યાં જાવ હાલો જો બેસી ગયું સ્વીટુ બેસી જા તો જોઈ બેસી જાય પ્રિયલ ને તો જોઈ ભારતીબેન ના ઘરે આવીને મોજ પડી ગઈ જોજો એ પ્રિયલ તો નજાણું ન લાગે ને જો તો ઓરખાણી આ પ્રિયલ તો જો ઓરખાણી ઊભી થઈને ટેકડા માર અરે આને રમાડ પ્રિયલ હવે રમતમાં ચડી ગયા હાલો હવે પગથિયું ચડે તો જો આજ તો મેં ભારતીબેન ના ઘરે મહેમાન થઈને બનીને આવી ગયા ભારતીબેન જમવાનું કર્યું હતી હવે જો અમે આવી ગયા પાવભાજી પ્રોગ્રામ હા જો શિવ ઓલા મરચાં લઈ આવી લાલ મરચું બતાવતો હા ત્યાં જવા 2 મરચાં લઈ આવી પોપટ ને રમાડવા જવા ઈ આગળ બોલાવતા હતા પછી અમે કીધું કઈ છે પછી ત્યાં આવશું કા પછી ત્યાં જાવું ને તો જો માય આવી ગયા અમે બધા છે ને ભારતીબેન ને ઘરે આવ્યા છે આજ ભારતીબેન મે પ્રોગ્રામ કરી નાખ્યો તો મેં કીધું કે હાલ હવે ભારતીબેન ના ઘરે આજ જાવું જોઈએ શેતા અમે બધા પડોશી પણ મારતા ઘર જેવું પરિવારથી વિશેષ છે કારણ કે અમે બધા છે ને આમ ભાંડેડાની જેમ રહીએ છે અને અમે એકબીજાને આમ ઘર જેવું જ છે તો કોક આપણે ઘર જેવું છે એટલે પછી ભારતીબેન કે માને કે તમે આવજો આપણે જીતભાઈ તો ન આવે ને કામ હોય એટલે ઈ તો ન આવ્યા અમે જો બધા હા મજા આવે નવરાત્રીમાં તો 9 દિવસ ભેગા જોઈ આ 2 ઢીંગલીઓ હજી સાંભળે ગરબી એને હજી ગરબી મજા આવતી કાલે જ કેતી હતી એને ઘડિયાળ માં કેટલો કાંટો પૂરો થઈ જાય પછી જવાનો હતી કાલ ને પ્રમદી જ કેતી હતી હા લે ક્યાં યશ્વી આ પ્રિય છે ને એક દી યશ્વી તેડી ને જાતી હતી ઘડીક વાર એક દી યશ્વી આવી નથી એની ઘડીક વાર તેડી કે હાલ લઈ જાવ થોડેક સુધી ગઈ પછી હું ચાલુ કરી દીધું ચાલો નિરાતે આપણે બેસીએ આ જોયું લઈ લેને અમને લોકો વાયર આ જીંગો લેતી આવ
આઈ ગયો જો તો ઓરખાઈ પડી ઓરખાઈ ગઈ બહ બહ ઈ તેડી લઈ ઈ તો એના ઢીંગોતા બહુ ગમે વાલા ઢીંગા તો જો તો ઓરખાઈ જો તો ડુબુક 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 ધીમે ધીમે તો જો ભારતીબેન ને ઘરે આવીને ચા પાણી પી લીધા મારે તો ચા લે ને ભારતીબેન કોફી મૂકી દઉં નાના નચો ટેવ જ નથી એટલે ના મૂકતા તો કોફી અમે જો ડુંગળી સુધાર ભેગી ભારતીબેન કે કામે લગાવ એમાં હું ને આપણે ઘર જેવું જ છે તે મુદ્દું લાવો સુધારવા લાગીએ ને જો શિવ ને તો ભૂખ લાગી ને તેને તો ચાલુ થઈ ગયું અહીં જો કોફી આવ્યા જો અમારે કોફી લે તૈયાર થઈ ગઈ નો મૂકી હોત તો ભારતીબેન હોય અસલ બેની વાહ રે વાહ ને આપડે પ્રિયલ ડુંગળી સુધારવા આવી ગઈ જો મેં ના પાડી તોય મારા માટે કોફી મૂકી હાલો કોફી પીવા ચા નો હાલત કોફી મૂકી ને બે ડીંગલી જઈ મોજ પડી ગઈ આને ક્યાંય અજાણ્યું નથી લાગતું કેવી રમતું કરે હા મીઠી છે ને કેવી છે હા બે ની મજા આવે તો વાગી ગયા અત્યારે 7:30 ને જો આપણે સ્પેશિયલી આજે ભારતીબેને ઇન્વિટેશન આપ્યું હતું ને હતો આપણે નાસ્તાનો પ્રોગ્રામ પણ પછી અમે આવ્યા ને અહીંયા તો બેઠા બેઠા વાતો કરતા ચા પાણી પીધા ને બધું કર્યું તો 6 વાગી ગયા હતા પછી હવે ભારતીબેન કે સાંજનું જમવાનું એ કે તમારું અત્યારે જમશો તો એ કે બગડશે નાસ્તો કરશો તો ને સાંજે તમને જમવાની મજા ન આવે એટલે ભારતીબેન હે ને પાઉંભાજી જો બનાવી નાખી ને બ્રેડ મંગાવી લીધી પાપડ ને બધું છે તો હાલો બધાય પાઉંભાજી ખાવા ને ભારતીબેન ને તો તમે બધા ઓળખતા જ છે કારણ કે આપણા વિડીયોમાં ઘણી વાર આવી ગયા આપણા ભેગા નવરાત્રીમાં સાંદીપની આવ્યા હતા પછી આપણે 9 દિવસ સુધી અહીંયા ગરબીની મોજ કરી હતી એટલે આપણા પાડોશી છે એના જ ઘરે હા ભજીયાનો પ્રોગ્રામ મેં મિસ કરતી તો મારી પતરા પાતરા પૂછ્યો મેં વિડિયોમાં જ જોયા તમારા હા કિરણ નથી ત્યારે હા મેં કે પૂનમ વિશે નથી કિરણ ને અમારે જો શિવ પ્રિયલ હવની મોર પાપડની મોજ કરવા માંડી ભારતીબેન ને ઘરે આપણે બધા ડાઇનિંગ ટેબલ હા એટલે ભારતીબેન પૂછતા હતા કે જ્યાં તમને ફાવે ત્યાં કે અમારે ગમે ત્યાં હાલે પણ તોય કે ના આજે કે આપણા ડાઇનિંગ ટેબલ ઉપર જ કે જમવાનું છે ને શિવ જો એકવાર પાઉંભાજી ખાઈ લીધી હવે પાછી એને બ્રેડ ને બધું હાલે ને ભેગો એ આપણો વિડીયો જોતા જાય જોઈ નીચે પડી ગઈ લઈ લે તો હાલો તમારે બધાને ભારતીબેન ના હાથની પાઉંભાજી ખાવી હોય તો બધા આવી જાઓ